ખોડા મામાને આંગણે એમના ચિરંજીવી રાજમામા એમના લગ્નનો અવસર. હમણાં જ અમારા રામભાઈ બારોટ પોતાના પરિયા તણા જેને નેવડ પગમાં નો હોય કુળ હીણાને કાઉ ઠપકો કલ્યાણમલ જેના પૂર્વજોની પરંપરાની એક આખી પરિયાગત લઈ અને જગતના ચોકમાં વિચરનાર ફરનાર દેવ તત્વ જેને દેવથી સંબોધવામાં આવે એમની આશીર્વચન અને ઘણું બધું આ પરિવાર વિશે જેના આંગણામાં આનંદનો અવસર વિશે એ રામભાઈ એનું જે પ્રાસંગિક આશીર્વચન કયો જે કાંઈ કયો લગ્નનો અવસર છે. ભાણેજ અમારા રાજભાઈએ કીધું એમ બધા સંબંધના તાતણે ખોડુ મામાના આંગણામાં મેં આવ્યા છીએ. અહીં કોઈ કલાકારનો સ્વાંગ પહેરી નથી આવ્યા. એટલે ભગવતીને યાદ કરીને પછી લગ્નના અવસરે જે સારું લાગતું હોય છે અહીં મામા ડાયરો છે. પછી ખોડુ મામાના આમંત્રણને માન આપી અને બધા જે કોઈ પધાર્યા છે એ તમામનું લાલુ પરિવારના આંગણામાં હાર્દિક સ્વાગત છે. એમને આવકારીએ છીએ. અમારા આઈમાં હવાર હાજમાં પીઠળનું ધોપેલિયું જેના હાથથી કરશનગઢના આંગણામાં ફરે છે એવા અમારા પૂજ્ય આઈમાં એમની હાજરી છે. બધા કલાના આ કલાકારો છે એ પોતાના વાણી રૂપી પુષ્પો છે એ રાજભાઈના લગ્નના અનરા અવસરે ચડાવવા માટે આવ્યા છે. એટલે હું ભગવતીને યાદ કરી અને પછી જે લગ્નના અવસર અનુરૂપ કરણી કરીને પણ સમરતા માતું સાદ આપજે.
લાલુ પરિવાર ને આંગણે बरसाई में नवरात नवेली बनियल बेली भाव भरेली बबकेली दरगट पर खेली कमर कसेली संग सजेली साजेली 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 नवरात नवेली बनियल बेली भाव भरेली बबकेली दरगट पर खेली कमर कसेली संग सजेली साजेली बनियल मान सजेली संग सजेली साजेली साजेली बन चंपक वेली मान भरेली सोल सजेली शणगारी 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 चामुंडा चंडी गजा प्रचंडी असुर विखंडी अवतारी आई असुर विखंडी अवतारी आज फैसलो का करी दे गुलामा
નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી બબકેલી તરહટ પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાજેલી બની ચંપક વેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રસંડી અસુર બિખંડી અવતાર એ ભગવતી માં ચામુંડની જેમની ઉપર મહેરબાની છે, માં પીઠળની જેમની માથે કૃપા છે. ખોડુમામાના આંગણામાં લાડલા દીકરા રાજના લગ્નના અવસરે ફરી વખત પધારેલા કાઠી ક્ષત્રિય સમાજના વડીલો, બીજા મામાના આમંત્રણને માનદીને જે કોઈ પધાર્યા હોય, માતાઓ બહેનો યુવાન દોસ્તો બાળકો તમામનું લાલુ પરિવાર છે હાર્દિક સ્વાગત કરે છે, તમામને આવકારે છે. મામા લગ્નનો અવસર છે. હમણાં જ રામભાઈએ વાત કરી કે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સા વાતીનો ટાણા હરખરા પછી કોણ રંક અને કોણ રાવ. ત્રણ ટાણા છે એ જગતના ચોકમાં એવા આવે છે શેરાજ મામા. એમાં કોઈ અમીર અને ગરીબની વાત નથી. મા બાપના હૈયામાં જે હરખ હોય છે, આજે તો રાજાના કુંવર પરણતા હોય ને એવા દરેકના આંગણામાં લગ્નના અવસરો છે ઉજવાય છે. અંદરનો જે હરખ છે, ભીતરની જે મજા છે, માયલાનો જે આનંદ છે, એમાં અમીર અને ગરીબની વાત નથી આવતી. જેના આંગણે અવસર હોય એમાં રણ જીતણ. હવે એ સમય નથી, પણ જે તે વખતે જેના બાવડામાં બર હોય અને એકાબીજાના હિમાળા સર કરી અને રણ મેદાનમાં યુદ્ધના મેદાનમાં વિજયની વરમાળ પહેરી અને મહારાજ હાલ્યો આવતો હોય, જેટલો આનંદ મહારાજાને હોય ને એટલો જ આનંદ નાના નાના સૈનિકને હોય. એમાં કોઈ ફેરફાર ન હોઈ શકે. કંકણ બંધાણ આજે મીંઢોળ બંધાણા. શું આપણી પરંપરા. અમારે કવિવર પૂજ્ય દાદ બાપુ પદ્મશ્રી દાદ બાપુ એમના ચિરંજીવી જીતુભાઈ પાસેથી હરેશભાઈ પાસેથી ગીતો સાંભળશો તમે. ઉજળી પરંપરાના ગીતોને જે જાળવા છે. કંકણ બંધણ મીંઢોળ બંધાઈ જાય અને પુત્ર વધાયું સાવા તીનો ટાણા હર ખરા કોણ રંક અને કોણ રાવ. આઈમાની હાજરી છે, મામાની ફરમાઈશ છે, પીઠળ પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે. એટલે ભગવતીને હું એક લોક સાહિત્યના વક્તા તરીકે બોલીએ તો હું જે આવડે બોલીએ છીએ, પણ એક ચારણ તરીકે મામાના આંગણામાં આ અવસરને જ્યારે રોડો લગાડવા માટે અમે બધા આવ્યા છીએ, ત્યારે ભગવતીનું એક ગીત અમારા સમાજમાં ગવાય છે. માને યાદ કરીને એમ કે માં કે આવો આવો પીઠળમાં આઈ આવો ને અમણે આંગણે માતાજી આઈ આવો ને અમણે
સમાજના કીધું ને અમારી માવડિયું ગાવે માતાજીના ગીતડાઓ કેવા ગીત આંગણ એ તલાવડી એની પાળે જાંબુડો ઈ રે જાંબુડે બાઈ જીવતો રે જંપીઓ ઈ રે જાંબુડે બાઈ અટકારે ને ઉકેલે જો અટકારે એ ઉકેલવા મારી વારે વેલી આવે જગડાની જીગણ બાઈ ધીરે વેલી આવે જો આરજની સુધારણ વારે વેલી આવે જો પાટ રામા ગામથી આઈ પીઠાડને ચડાવો પીઠમાઈમાં આવે મારા અટકારે ઉકેલે જો અટકારે એ ઉકેલવા મારી વારે વેલી આવે જગડાની જીલણ બાઈ ધીરે વેલી આવે તારજની સુધારણ વારે વેલી આવે મેં કીધું ને લગ્નનો અવસર અહીં હાકેમ જેવા મહેમાનો સુરામામાંથી લઈ અને બીજા કોઈના નામ આવડતા હોય ન આવડતા હોય જે મહેમાનો પધાર્યા છે એ તમામનું હાર્દિક સ્વાગત છે. લાલુ પરિવારનું આંગણું એમને આવકારે છે. લગ્નનો અવસર ચોટીલાના ધામથી આઈ ચામુંડને તેડાવો ચામુંડમાં આવે મારા
લગ્નનો અવસર છે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ તીનો ટાણા હરખરા કોણ રંક અને કોણ રાવ એ આનંદના અવસરમાં બધા સહભાગી થવા માટે અહીં પધાર્યા છે ખોડુ મામાના આંગણામાં લાલુ પરિવારના આંગણામાં કેવડી ઉજળી પરંપરા મારી અને તમારી મારા અને તમારા પ્રદેશની લગ્ન ગીત મેઘાણી તો એમ કેતા કે લગ્ન ગીત છે એ મંત્ર છે સાહેબ સમાજેથી ટકાવ્યા છે ને ટકાવી રાખવા જેવા આપણા લગ્ન ગીતો ગાય એવા બે અહીં માઢોડાઓ છે પણ એક જ છેલ્લી આ રચના ગાય અને મારે મારી વાણીને વિરામ આપવો છે એક જ ગીતમાં મામા આખે આખો લગ્નનો પ્રસંગ આવી ગયો છે કેવડી ઉજળી પરંપરા મારીને તમારી સાહેબ અહીં જે તમે વરહો છો અત્યારના યુગના હવેના સમયના આવા નવલ દાતારોની જરૂર છે સાહેબ બધું છે આજે દાદા સૂરજની મહેરબાની છે ચારે હાથ છે એ સમાજ માથે દાદા સૂરજના અને ભગવતીના ખમકારા જ્યારે થઈ રહ્યા છે માના ત્યારે લગ્નનો અવસર છે લગ્નનો માંડવો છે એટલે આ છેલ્લી રચના એક કેવો અવસર હોય રામભાઈ વાલા બારોટે એક જ ગીતમાં આખો પ્રસંગ આખો અવસર કહી દીધો છે કેવો કે લગ્ને રૂડો એ જી માંડવો બાજો ને માંડવે માણારા લગ્ને રૂડો આવો માંડવો બાજો ને માંડવે ની જૂની રીત પ્રમાણે માય રે માણારા કુળની જૂની રીત પ્રમાણે માય રે માણારા બાપ બેટી માંડવો
ભોજન ભાવ ભરેલા ભાવતા માણા ભાવતા ભોજન ભાવ ભરેલા મીઠડા માણા અવિવારોટનો ભાવ ભરેલો વખાણે ઈવરા વાલા બારોટનો ભાવ રૂડોવા વખાણે ઈવરા રતને રૂડો માંડવો બાજોન માંડવે માણારા બેનડી ગાવે ગીત વીરાના વરણાથી વરરા બેનડી ગાવે ગીત વીરાના વરણાથી પણ સોનાર વાણી સાંભળી અરે રે ચિત્ત ન થાય સંતો પણ કાતો પાપી આત્મો અરે રે કાંદે ઉતળો સીલતો અમારી મઢડાવાળી માં આઈ માં હોનલનો 100મો જન્મોત્સવ સમગ્ર સોનલ સોરુએ જ્યારે ઉજવ્યો છે હજી એનો પડકારો હજી એનો ભડકારો આપણને સંભળાય છે એટલે એક કરી ગાય અને મારે મારા શબ્દોને વિરામ આપવા ઉગમણા ઓરડા વાળી ભજા તોય બેરિયા વાળી સોનલમાં પાડી પોતાવટ પાડવા વાળી ભજા તોય બેરિયા વાળી ઉગમણા ઓરડા વાળી ભજા તોય ભેરિયા વાળી એ દાડા સૂરજની જેની માથે મહેરબાની થઈ છે એ પરિવારના આંગણામાં આનંદનો અવસર છે
રાજમામાના લગ્નનો અવસર છે, ખોડુ મામાના આંગણે, લાલુ પરિવારના આંગણે. ત્યારે ભગવતીને એક જ પ્રાર્થનામાં, હે મા એના જીવનમાં રીધિ દે, સિદ્ધિ દે, અસનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાગબાની સજન સે હિત દે, કુટુંબ સે પ્રીતિ દે, જંગમાં જીત દે. મા ભવાની દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આ સંપૂર્ણ કર દાસ જાની. એક જ પ્રાર્થનામાં ચંદ બિરદાએ માગી લીધું. એમ ભગવતી મા ચામુંડ દાડા સુરજને, આઈ પીઠળને, આઈ હોંડલને પ્રાર્થના કરું, આ આંગણામાં આવા આનંદના અવસરો આવે અને આવા અવસરે આપણે બધા સહભાગી થઈ અને એ આનંદના અવસરના સાક્ષી બનીએ. હરિઓમ તત્સત. જય માતાજી.